આપણે સૌ તુલસીદાસજીની એક રચના વિશે દરેક વ્યક્તિ જાણતા છે કે જેનું નામ છે હનુમાન ચાલીસા. આપણે દરેક વ્યક્તિ કંઈ પણ સંકટ આવે છે ત્યારે હંમેશા હનુમાન ચાલીસા બોલીએ છીએ. પણ આ હનુમાન ચાલીસાની રચના કઈ રીતે તુલસીદાસજીએ કરી હતી, એના પછાડીની કઈ ઘટના છે, તે કથા આપણે સૌએ જાણવી જોઈએ. હનુમાન ચાલીસા તો આપણને બધાને મોઢે છે, પણ એમની કથા પણ આપણા જાણમાં હોવી જોઈએ. કહે છે કે તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના અકબરના કારાગૃહમાં એટલે કે જેલમાં કરી હતી. કથા કંઈક આ પ્રમાણે છે કે જે સમયે તુલસીદાસજીએ રામચરિતમાનસ લખી હતી અને એમની રામચરિતમાનસ એટલી વિખ્યાત થઈ જાય છે કે દરેક વ્યક્તિ રામચરિતમાનસને વાંચે છે એ સમયમાં. અને જ્યારે આ વાત અકબરના સાંભળવામાં આવે છે ત્યારે અકબર પોતાના સૈનિકોને તુલસીદાસજીને લેવા માટે મોકલે છે. અકબરના સૈનિકો તુલસીદાસજીને પકડીને અકબરના મહેલમાં લાવે છે અને ત્યાં અકબરના મુખ્ય વ્યક્તિ તોડરમલ અને અબ્દુલ રહીમ ખાન એ ખાન તુલસીદાસજીને અકબરના વાહિવાહીમાં એટલે કે અકબરના વિશે લખવા માટે કહે છે. અને એ સમયે તુલસીદાસજી એ લખવાની ના પાડી દે છે. અને આ વાત સાંભળીને અકબરને ક્રોધ આવે છે અને તુલસીદાસજીને કારાગૃહમાં પૂરવામાં આવે છે. અને ત્યાં કારાગૃહમાં બેઠા બેઠા તુલસીદાસજી હનુમાનજીને યાદ કરીને 40 લીટીની એક રચના લખે છે કે જેને આપણે હનુમાન ચાલીસા કહીએ છીએ. કહે છે કે જે સમયમાં તુલસીદાસજી હનુમાન ચાલીસા લખી દે છે અને ત્યારે થોડા દિવસ પછી અકબર એ તુલસીદાસજીને કારાગૃહમાં મળવા જાય છે અને કહે છે કે તું કહે છે ને કે તારો રામ છે, તો મને બતાવ કે તારો રામ ક્યાં છે. ત્યારે તુલસીદાસજી કહે છે કે મારો રામ એટલી સરળતાથી નથી મળતો, એના માટે ભક્તિ કરવા પડે છે. અને આ વાત સાંભળીને અકબર ક્રોધમાં આવી જાય છે અને ફરીથી તુલસીદાસને કારાગૃહમાં મૂકવા જાય છે. અને એ સમયે તુલસીદાસજી હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગે છે. અને એ સમયે ફતેહપુરની અંદર એક કારાગૃહની પાસે જે સમયે તુલસીદાસજી હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા, અનેકો સંખ્યાની અંદર વાનરો ત્યાં જેલ પાસે આવી જાય છે. ત્યારે અકબરના વ્યક્તિ અકબરને કહે છે કે તમે તુલસીદાસને છોડી દો, નહીં તો આપણું ઘણું નુકસાન થશે. ને ત્યાર પછી તુલસીદાસજીને કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવે છે. કહે છે કે જે સમયે તુલસીદાસજી હનુમાન ચાલીસાનું પ્રથમ વાર પાઠ કરે છે ત્યારે હજારોની સંખ્યામાં, કહે છે કે કરોડોની સંખ્યામાં વાનર અકબરના કારાગૃહ પાસે આવી જાય છે. આટલી હનુમાન ચાલીસાની શક્તિ છે. પણ આપણામાંથી ઘણા લોકો હનુમાન ચાલીસાને ખોટી રીતે વાંચે છે. આપણને બધાને હનુમાન ચાલીસા કંઠસ્થ છે, મોઢે છે, આપણે બોલીએ છીએ. પણ તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં લખ્યું છે કે જો યહ પડે હનુમાન ચાલીસા, પડે એટલે કે વાંચવું. જે વ્યક્તિ હનુમાન ચાલીસા વાંચે છે અને આપણે બોલીએ છીએ, તમે જોજો તુલસીદાસજી એવું નથી લખ્યું કે જો યહ બોલે હનુમાન ચાલીસા, જો યહ પડે હનુમાન ચાલીસા. એટલે જ્યારે પણ આપણે હનુમાન ચાલીસા કરવી હોય ત્યારે એને વાંચવી જોઈએ, નહીં કે એને મોઢે મોઢે બોલતા રહેવું જોઈએ. નહીં તો એનું ફળ એ કોઈ દિવસ મળતું નથી.